સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડમાં ચાલે છે, બરોબર. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ અને એ ટાઈપના વિડીયોનું મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવાનું એ પણ તમને શીખવાડીશ અને મટીરિયલ પણ તમને બધું આપીશ, બરોબર. તો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલને સ્ક્રીન ઉપર. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. અલર્ટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તેથી તમે અલર્ટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. તમને પ્લે સ્ટોરની અંદર પણ તમે મળી જશે, બરાબર. તો તેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કર્યા બાદ તમારે અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમને આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાતો હશે, તેના પર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારા જે વિડીયો બનાવેલા છે, તમારા જે પ્રોજેક્ટ હશે એ તમને નીચે જોવા મળી જશે, બરાબર. અને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. લિંક ઉપર ક્લિક કરશો એટલે પ્રોજેક્ટ ઓટોમેટિક તમારા અંદર ડાઉનલોડ થઈ જશે. અને પ્રોજેક્ટ એડ કરતાં ના આવડતું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો. લાસ્ટમાં તમને પ્રોજેક્ટ કઈ રીતે ડાઉનલોડ કરવાના, મટીરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવાનું એ તમને બતાવી દઈશ, બરાબર. તો વિડીયો પૂરું જોજો એટલે તમને મટીરિયલ ડાઉનલોડ કરતાં આવડી જાય છે, બરાબર. તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ એડ કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો તમને આ રીતના ઘણા બધા લેયર જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ટેક્સ પણ જોવા મળશે, લેયર પણ જોવા મળશે, બરાબર. તો તમારે શું કોણ છે આ તમે જોઈ શકો છો અહીંયા ગ્રુપ તમને નીચે જોવા મળતો છે, તેના ઉપર તમારે ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશો એટલે તમને અહીંયા બધા ઇમોજી જોવા મળશે, બરાબર. તો ઇમોજીની અંદર તમારે ફોન્ટ સિલેક્ટ કરવાનો છે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આ જે ફોન્ટ છે મિત્રો, બરાબર, ઇમોજી 16 વાળો, તો આ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર. તેથી તમે આ ફોન્ટને ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ એડ કરશો એટલે મિસિંગ ફોન્ટવાળો પ્રોબ્લેમ તમારે સોલ્વ થઈ જશે, બરાબર. તો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. પછી બધામાં તમારે એ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. પછી શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર. તો પાર્ટિકલ વિડીયો તમારે અહીંયા એડ કરવાનું રહેશે. તો આ રીતે તમારે પાર્ટિકલ વિડીયો એડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા પછી તમારે પાર્ટિકલ વિડીયોને આ રીતે અહીંથી રોટેટ કરી દેવાનું છે 90 ડિગ્રી, બરાબર. આ રીતે 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેન્સેટ કરી દેવાનું છે અને અહીંયા पे તમારે આટલે સુધી અહીંયા રાખવાનું છે, બરાબર. તો મિત્રો આ રીતે તમારે પાર્ટિકલ વિડીયો અહીંયા એડ કરી લેવાનું છે અને આની લંબાઈ તમારે આટલે સુધી અહીંયા રાખવાની છે, બરાબર. આ રીતે એડ કર્યું પાર્ટિકલ વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટ ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈ સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર. અને આને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર. નીચે લાઈને અહીંયા તમે જોઈ શકો છો ગ્રુપ જોડે તમારે આ રીતે ઉપર મૂકી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતે પાર્ટિકલ વિડીયો તમારે સેટ થઈ જશે. પછી અહીંયા પહેલા બીટમાર્ક ઉપર તમારે આવી જવાનું છે, બરાબર. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી એડ કરવાનું છે તમારે ફોટો, બરાબર. તો આ રીતે ફોટો લઈ લેવાનું છે. 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેન્સેટ કરી દેવાનું છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે લાવીને અહીંયા હું તમને કહું ત્યાં તમારે મૂકી દેવાનું છે. આ રીતે તમારે અહીંયા લાવીને મૂકી દેવાનું છે. એટલે ફોટામાં તમારે આ રીતે ઇફેક્ટ ક્રિએટ થઈ જશે, બરાબર. ગ્લો ઇફેક્ટ સેટ થઈ જશે, બરાબર. પછી તમે જોઈ શકો છો ઉપર તમને ટેક્સ જોવા મળતા હશે, બરાબર. તો ટેક્સમાં તમારે ઇફેક્ટ નાખવાની છે, બરાબર. તો તેના માટે તમારે શું કરવાનું છે, અહીંયા તમે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, યા પછી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો છે, બરાબર, એને તમારે ઓપન કરવાનો છે, બરાબર. ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને આ રીતે 2 લેયર તમને જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે 2 લેયર જોવા મળશે. તો ઉપરવાળા ટેક્સ ઉપર ક્લિક કરી એને ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. કોપી ઇફેક્ટ કર્યા બાદ બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને આપણું જે ટેક્સ લેયર દેખાય, બરાબર, ગ્રુપવાળું, એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. એની અંદર તમને બધા ટેક્સ જોવા મળી જશે. ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તો તમે જોઈ શકો છો ટેક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે ફોન્ટ યુઝ કર્યો છે KP 130 એ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, બરાબર. તેથી તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરી દેવાનું છે. ડાઉનલોડ કરી એડ કરી દેવાનું છે અને પછી ટેક્સ્ટમાં તમારે શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ટકા પર ક્લિક કરી
પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. ટેક્સ્ટની અંદર તમારી ઇફેક્ટ આ રીતે સેટ થઈ જશે, બરાબર. તો આ રીતે કરી દેવાનું છે. આ રીતે કર્યા બાદ તમારે શું કોણ છે, ઇમોજીવાળા લેયર ઉપર ક્લિક કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ તમને પ્રોપર ક્લિક કરી અહીંયા પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એટલે ઇમોજીમાં પણ તમારે આ રીતે ઇફેક્ટ લાગી જશે. તો અહીંયા જેટલા પણ લેયર આપેલા છે બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. એટલે વિડીયો તમારું બનીને રેડી થઈ જશે. ઇફેક્ટ નાખી દેવા પછી તમારે શું બેક આવી જવાનું છે. તમને બતાવી દઉં, સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો છો આ રીતે ટેક્સ્ટમાં તમારે ઉપર રાઉન્ડવાળું જે ઇફેક્ટ છે મિત્રો, બરાબર, એ આવી જશે. તો આ રીતે તમારે કરવાનું છે. એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. વિડીયો બની જાય, વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો મિત્રો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. તો ચલો હવે તમને મટીરિયલ ડાઉનલોડ કરતા શીખવાડું. તો મિત્રો મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે, મારા જે વિડીયો છે મિત્રો તમે જુઓ છો એના ટાઇટલ ઉપર તમારે આ રીતે ક્લિક કરવાનું છે. આ રીતે ડિસ્ક્રિપ્શન તમને જોવા મળશે, બરાબર. તમે એની અંદર નીચે તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ XML એપ્લિકેશન બધું તમને અહીંયા મળી જશે લિંક, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટ લખેલું છે તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતે આપણે જે વેબસાઇટ છે મિત્રો ઓપન થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળી જશે. તમે થંબનેલ પણ જોઈ શકો છો, જે વિડીયોનું તમે જોઈને આવ્યા છો એનું થંબનેલ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. તો તમારે નીચે ક્લિક કરવાનું છે. નીચે આવશે તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ અને એની XML ફાઇલ આ બંને તમને અહીંયા મળી જશે, બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો, બરાબર, એ ઓટોમેટિક તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. તમે એ જોઈ શકો છો ઓટોમેટિક ડાયરેક્ટ ક્લિક એના પર કરી તો પ્રોજેક્ટ અહીંયા આવી ગયો છે, બરાબર. અહીંયા ઇમ્પોર્ટ ઉપર ક્લિક કરીશ તો પ્રોજેક્ટ ડાયરેક્ટ અમારા એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે, બરાબર. તો તમે આ રીતે અહીંયા પ્રોજેક્ટ એડ કરી શકો છો, બરાબર. હવે તમને XML ફાઇલ બતાવી દો તો XML ફાઇલ ઉપર તમે ક્લિક કરશો અહીંયા તો તમારે XML ફાઇલ ડાઉનલોડ કરવાની અહીંયા તમારે આવશે. તો તમારે ઓકે ઉપર ક્લિક કરશો, બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર 3 ટકા પર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા નીચે ડાઉનલોડ વાળો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી આ ફાઇલને તમે ડાઉનલોડ અહીંયા કરી શકો છો અને પછી અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જઈને અપલોડ કરીને તમને એને યુઝ તમે કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.